નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી. સ્નાન કરતી વખતે પેશાબ આવે છે તો શુભ છે કે અશુભ? આ સામાન્ય ક્રિયા પાછળ ઘણા રહસ્યો છે. આજે આપણે એક એવા પ્રશ્નની ચર્ચા કરીશું જે ઘણા લોકોના મનમાં ક્યારેક ને ક્યારેક જરૂર આવ્યો હશે. સ્નાન કરતી વખતે અચાનક પેશાબ આવે તો શુભ છે કે અશુભ, કે પછી માત્ર શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે? સ્નાન કરતી વખતે પેશાબ આવવું, આ વિશેની વાત આપણે આજે આ વિડીયોના માધ્યમથી જાણીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. મિત્રો, તમારી એક કોમેન્ટ અમને હોંસલો અને શક્તિ આપે છે. એટલા માટે તમારા પવિત્ર હાથને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો. મિત્રો, આ વિષયને લઈને સમાજમાં અનેક પ્રકારની વાતો સાંભળવા મળે છે. કોઈ કહે છે કે આ પૂર્વજન્મના કર્મોનો સંકેત છે, તો કોઈ કહે છે કે તે શરીરમાંથી નકારાત્મકતા બહાર નીકળવાનો સંકેત છે. પરંતુ શું આ વાતો સાચી છે? ચાલો એક સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક ગામમાં ગોપાલદાસ નામના એક ભક્ત રહેતા હતા. તેઓ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નદીમાં સ્નાન કરવા જતા અને પછી ભગવાનને ભક્તિ કરતા. એક દિવસ સ્નાન દરમિયાન તેમને પેશાબ આવી ગયો. તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. આખો દિવસ તેમને મનમાં એક જ પ્રશ્ન હતો: શું મેં કોઈ અશુભ કામ કરી દીધું? શું ભગવાન મારાથી નારાજ થયા? બીજા દિવસે તેઓ પોતાના ગુરુજી પાસે પહોંચ્યા અને નમન કરીને પૂછ્યું, ગુરુજી, સ્નાન દરમિયાન પેશાબ આવી ગયો, શું આ કોઈ ખરાબ સંકેત છે? ગુરુજીએ શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, સૌથી પહેલાં એક વાત સમજી લે. શરીરની સ્વાભાવિક ક્રિયાઓને શુભ કે અશુભ સાથે જોડવી યોગ્ય નથી. ભગવાને શરીર બનાવ્યું છે, તેથી શરીરની કુદરતી પ્રક્રિયાઓમાં પાપ નથી. ગોપાલદાસે ફરી પૂછ્યું, પણ લોકો તો કહે છે કે આ કર્મોનો સંકેત છે. ગુરુજી બોલ્યા, લોકો ઘણી વાતો કહે છે, પરંતુ સાચો ધર્મ ડર નહીં, જ્ઞાન શીખવે છે. જો તારે કર્મનો સંકેત શોધવો હોય તો તે તારા વિચારો, વાણી અને વર્તનમાં શોધ. પછી ગુરુજીએ એક સુંદર ઉદાહરણ આપ્યું. જેમ સ્નાનથી શરીરની ગંદકી ધોવાઈ જાય છે, તેમ સારા કર્મોથી મનની ગંદકી દૂર થાય છે. જો મનમાં અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા અને લોભ ભરેલા હોય તો રોજ ગંગામાં સ્નાન કરવાથી પણ સાચી શુદ્ધિ મળતી નથી. ગોપાલદાસના મનનો ભાર હળવો થઈ ગયો. ગુરુજી આગળ બોલ્યા, કેટલાક લોકો એવી માન્યતાઓ રાખે છે કે સ્નાન દરમિયાન પેશાબ આવે તો શરીરમાંથી અશુદ્ધિ બહાર નીકળે છે. કેટલાક લોકો તેને શુભ માને છે, જ્યારે કેટલાક તેને અશુભ માને છે. પરંતુ શાસ્ત્રોમાં આ બાબત અંગે કોઈ સ્પષ્ટ નિયમ જણાવવામાં આવ્યો નથી. એટલે કોઈ પણ લોક માન્યતાને અંતિમ સત્ય માની લેવું યોગ્ય નથી. આ વાત સાંભળીને ગોપાલદાસે નક્કી કર્યું કે હવે તેઓ ડરથી નહીં, પરંતુ સમજણથી જીવન જીવશે. તે દિવસથી તેઓ દરરોજ સ્નાન કરતી વખતે ભગવાનનું નામ લેતા અને પ્રાર્થના કરતા, હે પ્રભુ, જેમ આ પાણી મારા શરીરને સ્વચ્છ કરે છે, તેમ મારા મનમાંથી ક્રોધ, અહંકાર, લોભ અને દુર્ભાવનાનો પણ દૂર કરો. સમય જતાં તેમના જીવનમાં શાંતિ અને આનંદ અને ભક્તિ વધી ગઈ. મિત્રો, ઘણીવાર આપણે સામાન્ય શારીરિક ઘટનાઓને શુભ અશુભ સાથે જોડીને પોતાના મનમાં ભય પેદા કરીએ છીએ. પરંતુ સાચી આધ્યાત્મિકતા આપણને ભયમાં નહીં, પરંતુ સત્યમાં જીવવાનું શીખવે છે. જો કોઈ ઘટના પછી તમારા મનમાં સારા વિચારો આવે છે, તમે સારા કર્મો કરવા પ્રેરાવો અને ભગવાન તરફ આગળ વધો, તો એ જ સૌથી મોટો શુભ સંકેત છે. અને
જો આપણે અંધશ્રદ્ધા, ભય અને ખોટી માન્યતાઓમાં ફસાઈ જઈએ તો તે આપણું મન અશાંત કરે છે. તેથી યાદ રાખો, સ્નાન દરમિયાન પેશાબ આવવો શરીરની સામાન્ય પ્રક્રિયા હોઈ શકે છે. તેને શુભ કે અશુભ માનવાનો કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક અથવા શાસ્ત્રીય આધાર નથી. સાચું શુભ આપણા સારા કર્મો, સારા વિચારો અને ભગવાન પ્રત્યેની નિષ્ઠામાં રહેલું છે. સાચું અશુભ ખોટું વર્તન, અસત્ય, અહંકાર અને અન્યને દુઃખ પહોંચાડવામાં રહેલું છે. ચાલો અંતમાં એક પ્રાર્થના કરીએ. હે પરમાત્મા, અમને સત્યનો માર્ગ બતાવો. અમારા મનમાંથી ભય અને અંધશ્રદ્ધા દૂર કરો. અમને એવા કર્મ કરવાની શક્તિ આપો કે જેનાથી અમારું જીવન અને સમાજ બંને સુખી બને, અમારી ભક્તિ નિર્મળ રહે અને અમારું મન હંમેશા તમારા ચરણોમાં સ્થિર રહે. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. ધન્યવાદ.